હર હર મહાદેવ। અમારા પિતાશ્રી છે અશોકભાઈ ચંદારાણા ને માતાશ્રી છે તરુબેન ચંદારાણા। પાછલા 30 વર્ષથી આ સેવાકીય કાર્ય કરી છે, જેમાં આપણે દર વર્ષે 3000 થી વધારે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે એટલે એક પણ રૂપિયો લીધા વગર આપણે એમને ચોપડા, નોટબુક, ફૂલસ્કેપ નોટબુકની સહાય કરી છે। 7 ચોપડા એક વ્યક્તિ દીઠ આપી છે। ટોટલ આજે 3000 થી વધુ વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લેશે અને 20 થી 25000 ચોપડા આપણે દર વર્ષે આવી રીતે આપી છે। આ સિવાય આપણે દર સોમવારે બાલાજી મંદિરે ત્યાં આપણો પ્રસાદ પણ ધરાવાય છે અને સિદ્ધેશ્વર મહાદેવ જાંબુ અને ગાંઠિયાનો પ્રસાદ ધરાવાય છે અને સિદ્ધેશ્વર મહાદેવ મૈકા ત્યાં આપણે વર્ષમાં 3 વાર બટુક ભોજન તથા આ ચોપડાનું વિતરણ થાય છે। આ વર્ષો વર્ષ 30 વર્ષથી આ સેવા ચાલી આવી છે અને નવરાત્રિમાં પણ આપણે ઘણી ગરબીમાં આ સેવા પ્રદાન કરી છે। એ સિવાય 30 વર્ષથી આ ચાલતું આવે છે અને વર્ષો વર્ષ સુધી ચાલુ રહેશે એવી મહાદેવને પ્રાર્થના કરી છે। મારું નામ અશોકભાઈ ચંદારાણા। ભગવાને પ્રશ્ન પૂછ્યો કે તમને આ વિચાર કેમ આવ્યો। હું રાજકોટમાં લગભગ 77ની સાલમાં આવ્યો અને એક હાવ ગરીબ પરિવારમાંથી આવ્યો હતો। મજૂરી કરીને આગળ વધ્યો અને ધીમે ધીમે ભગવાને મને અહીંયા દેવાલય એક બનાવ્યો। મારી પાસે કાંઈ હતું નહીં અને આ બન્યું, એટલે એ ભગવાનની ઈચ્છાથી આ બધું થઈ રહ્યું છે। હું કાંઈ કરતો નથી।